નમસ્કાર, જય હિન્દ મિત્રો. હું છું આપનો દોસ્ત એડવોકેટ ભગવાન કાંજાણી. વિરાણી મોટી ગામનું નખત્રાણા નગરપાલિકામાં સમાવેશ સાથે સૌ ગ્રામજનોને શુભેચ્છાઓ. આશા રાખીએ સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટમાંથી નખત્રાણા નગરપાલિકામાં સમાવેશ સાથે આ ગામનો સાચા અર્થમાં વિકાસ થાય. મિત્રો, ગ્રામજનોએ નગરપાલિકામાં શહેરી વિસ્તાર સાથેના સમાવેશમાં આ ગામ લોકોએ નગરપાલિકાને શું આપ્યું તેની સૌ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા વિરાણી મોટી ગામના જે પણ મધ્યમ અને ગરીબ પરિવાર છે, જેમની મહિનાની આવક 5 થી 10,000 રૂપિયા છે અને જેની દીકરીઓ ઉચ્ચ અભ્યાસ માટે ભુજ જાય છે, તેવા પરિવારની દીકરીઓને મફત પાસની સગવડ હવેથી નહીં મળે. આવા પરિવારની દીકરીઓએ પાસનો ખર્ચ કરવો પડશે, એટલે તેમના પરિવારને આર્થિક બોજ આવશે. મિત્રો, સાથે વાત કરું તો પંચાયતની અંદર જે પણ મકાન વેરો, પાણી વેરો, સફાઈ વેરો કે ગટર વેરો જેવા કોઈ પણ જે ટેક્સ લેવામાં આવતા હતા, એ આપણે શહેરી વિસ્તારમાં આવતા આ ટેક્સ આપને 4 થી 5 ગણો આપને ચૂકવવાનો છે. સાથે મિત્રો, ગ્રામ પંચાયતની અંદર આપણે સૌ લોકો આપની અનુકૂળતા મુજબ આ ટેક્સ ચૂકવતા હતા. 2 વર્ષનો સાથે ચૂકવતા હતા, 3 વર્ષનો સાથે ચૂકવતા હતા, વાર્ષિક ચૂકવતા હતા, આ રીતે આપણે ચૂકવતા હતા. પરંતુ મિત્રો, હવે નગરપાલિકાના શહેરી વિસ્તાર સાથેના સમાવેશમાં હવે વિરાણી મોટીના ગ્રામજનોએ સમયસર આ ટેક્સ ચૂકવવાનો છે. મિત્રો, આ ટેક્સ ચૂકવવામાં તમે વિલંબિત કરશો તો તમારે નગરપાલિકા 18% તમારી પાસેથી ટેક્સ લેશે. સાથે હું વાત કરું તો આપણે મિલકતના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરવાનું હોય છે, ત્યારે પંચાયતની અંદર કોઈ પણ મિલકતનો દસ્તાવેજ આપણે ગ્રામ પંચાયતમાં આપીએ છીએ તો પંચાયત માલિકી ટ્રાન્સફર કરી આપે છે, તેમની કોઈ પણ ફી લેવામાં આવતી નથી. જ્યારે નગરપાલિકાની અંદર કોઈ પણ મિલકત ટ્રાન્સફર માટેની આપણે ફી ભરવાની છે. ઓછામાં ઓછી વાણિજ્ય માટે 2,000 રૂપિયા અને રહેણાંક માટેની 1,000 રૂપિયા, બાકી દસ્તાવેજની કિંમત મુજબ વધારાની પણ ફી આપણને ચૂકવવાની છે. સાથે વાત કરું તો ગ્રામ્ય વિસ્તારનો આપણે લાઇટ બિલ ભરી રહ્યા હતા, તો હવે આપણે શહેરી વિસ્તારમાં આવ્યા છીએ તો યુનિટનો દર વધારે આપણે શહેરી વિસ્તાર મુજબ ભરવાનો છે. એટલે આપણે લાઇટ બિલ જે અત્યાર સુધી મળતું હતું એનાથી આપણે વધુ લાઇટ બિલ ભરવાનું છે. હું વાત કરું તો જે બાંધકામ મંજૂરીની પ્રક્રિયા પંચાયતની અંદર એકદમ સરળ અને સામાન્ય ખર્ચની હતી, તે મિત્રો હવે આપણે શહેરી વિસ્તારમાં આવ્યા છીએ તો આ બાંધકામની મંજૂરી માટેની પ્રક્રિયા ખૂબ જટિલ, ખૂબ વિશાળ, સાથે વાત કરું તો ખૂબ જ ખર્ચાળ છે. મિત્રો, આપણે કોઈ પણ મિલકતની અંદર હવે નગરપાલિકાના શહેરી વિસ્તારના નિયમો મુજબ એ પ્લોટની અંદર જગ્યા છોડવાની છે. સાથે એ જગ્યા છોડવાની સાથે એના તમામ નિયમોનું આપને ચુસ્તપણે પાલન કરવાનું છે. આ નિયમોનું પાલન કર્યા બાદ જ આપને નગરપાલિકાની બાંધકામ મંજૂરી મળશે. હું સાથે વાત કરું તો વ્યવસાય વેરાની અંદર ગ્રામ પંચાયત મિત્રો એ 500 રૂપિયા વ્યવસાય વેરો આપણી પાસે લેતી હતી, પરંતુ એ પણ જે પણ વ્યવસાય વેરાની નોંધણી કરાવતા હતા એ લોકો પૂરતો જ વ્યવસાય વેરો 500 રૂપિયા લેવામાં આવતો હતો. પરંતુ હવે મિત્રો આપણે શહેરી વિસ્તારમાં આવ્યા છીએ તો શહેરી વિસ્તારની અંદર વ્યવસાય વેરો 2500 રૂપિયા આપણે આપવાનો છે. મિત્રો, એમના માટે હું વાત કરું તો આ વ્યવસાય વેરા માટે નગરપાલિકાના સર્વેર દ્વારા એ દરેક ધંધાર્થીઓનો સર્વે કરવામાં આવશે, જેની અંદર પાન ગલ્લા થી લઈને નાના મોટા તમામ ધંધાર્થીઓ જે વેપાર કરે છે એ તમામને આવરી લેવામાં આવશે અને આ તમામ પાસેથી રૂપિયા 2500 નો ટેક્સ લેવામાં આવશે. હું વાત કરું તો આ 30/9 સુધી આ ટેક્સ ભરવાનો રહેશે. જો 30/9 સુધી આપ ટેક્સ ન ભરી શક્યા તો પ્રત્યેક દિવસના રૂપિયા 10 પેનલ્ટી આપણે ભરવાની છે. એટલે જ્યારે પણ જેટલો સમય વિલંબિત કરશું એ પ્રમાણે આપણે આ નગરપાલિકાને વ્યવસાય રૂપી આપણે ભારે ધરખમ ટેક્સ આપવાનો છે. મિત્રો, હું વાત કરું તો જે નાના ચાયની ટપરીઓ છે, અથવા તો હું વાત કરું તો પાનના ગલા છે, અથવા તો કપડાની ઇસ્ત્રી કરવા વાળા કે જે જોડીના 5 થી 10 રૂપિયાની અંદર જે કપડાની જોડીનું પ્રેસ કરે છે, આવા જે નાના ધંધાઓ વાળા છે એમને પણ વ્યવસાય વેરો નગરપાલિકાની અંદર ફરજિયાત ભરવાનો છે. અને સાથે એ પણ સમયસર નહીં ભરે તો એમને ખૂબ મોટી પેનલ્ટી પણ ભરવાની છે. તો મિત્રો, મેં જે કહ્યું એ તો આપણે ફરજિયાત
આ શહેરી વિસ્તારમાં સમાવેશ સાથે આપણે વિરાણી મોટી ગ્રામજનોને નગરપાલિકાને આપવાનું જ છે. વાત રહી ભવિષ્યની, તો આ જે સાચા અર્થમાં સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટો મળશે અને નગરપાલિકામાં વિરાણી ગામનો વિકાસ થશે, એ એક પ્રશ્નચિહ્ન છે. તો મિત્રો, હવે આશા રાખીએ કે આ જે ખર્ચ છે એ સૌ વિરાણી ગ્રામજનોએ આપણે એ ભરવાનો છે, એ ખર્ચ આપણે કરવાનો છે. સાથે અપેક્ષા રાખીએ કે આ ખર્ચ સાથે આપણા વિરાણી ગ્રામજનોને સાચા અર્થમાં નગરપાલિકાનો વિકાસ આપણે મળે અને સાચા અર્થમાં જે શહેરી વિસ્તારના સમાવેશ સાથે આ નગરપાલિકાનો વિકાસ થાય એવી અપેક્ષા. જય હિન્દ.